આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધોળા દિવસે શહેરની સુરક્ષા પર સવાલ ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નવસારીમાંથી સામે આવી છે। સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવીને એક તસ્કર બાઇક પર ફરાર થઈ ગયો છે। ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। આશાબાગ ગેટ પાસે બસમાંથી ઉતરીને મહિલા પોતાના ઘર તરફ જઈ રહી હોય તે સમયે તેના પતિ ચાટા હોલ પાસે પાર્ક કરેલી સ્કૂટર લેવા ગયા, જ્યારે મહિલા મીરાસાગર અને ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટની વચ્ચેની ગલીમાંથી પસાર થઈ રહ્યો તે વેળાએ જ બાઇક પર આવેલા એક અજાણ્યા શખ્સે તેના નિશાન બનાવ્યું। આ તસ્કર તક મળતાની સાથે જ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી લીધું અને પૂર ઝડપે બાઇક પરથી ફરાર થઈ ગયા। થોડો અંધારાવાળો વિસ્તાર હોવાથી અત્યંત ઝડપથી આ બાઇક નંબર કે તસ્કરની ઓળખ થઈ શકી નથી। હું બસમાંથી ઉતરીને સોસાયટીમાં દાખલ થઈ આશાબાદ, અને કોઈ ભાઈ સ્કૂટર પર જતા હતા ને તેણે મારું મંગળસૂત્ર ખેંચ્યું। દિલીપભાઈ નોંધાવેલું છે। પોલીસ અમને સહકાર આપી મદદ કરીને શોધી લાવે એવી ઈચ્છા રાખતા છે અમે। ગઈકાલે અમે કચ્છોલી સિનિયર સિટીઝનના ગ્રુપથી એક પ્રવાસ ગોઠવ્યો હતો, એટલે સાંજે વળતા પાછા પ્રવાસે આવ્યા અને એ બસમાંથી મારા મિસિસને આશાબાગ ગેટ પાસે ઉતાર્યા અને હું બસમાં આગળ ટાટા હોલ પાસે અમારું સ્કૂટર પાર્ક કરતી લેવા ગયો અને એ ઉતરીને ઘરે આવતા હતા એટલે ભાગ્યશ્રી દુકાનથી આ બાજુ મીરાસાગર અને એ બે અપાર્ટમેન્ટની વચ્ચે એ પસાર થયા, ત્યારે કોઈ સામેથી એક બાઇક પર એક ભાઈ કોઈ આવીને એનું મંગળસૂત્ર ઝૂંટવીને ભાગી ગયા। હવે અંધારું હોવાથી બહુ ખ્યાલ આવ્યો નહીં, પણ બસ સ્પીડમાં એક સ્કૂટર પર એક જ ભાઈ કોઈ બેઠા હતા અને એ મંગળસૂત્ર ઝૂંટવીને આગળ ભાગી ગયા। આ બાબતે અમે પોલીસને જાણ કરી, 112ને પણ જાણ કરી અને એ બી આવી ગયા અને નવસારી ટાઉનના પીઆઈ અને પીએસઆઈ બધા આવી ગયા અને ડી સ્ટાફ પણ હાજર હતા। એમણે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને એમાંથી એમને દેખાયું કે ભાઈ કોઈ ભાઈ બાઇક લઈને આવ્યા અને એમનું મંગળસૂત્ર ખેંચીને ભાગતા દેખાયા હતા, પણ ગાડીનો નંબર કે કશું દેખાતું નહોતું। પણ એ લોકોએ નેત્રમને જાણ કરી અને શહેરમાં એ બાઇક કે આવું કોઈ પસાર થતું દેખાય તો એ તપાસ આદરી છે અને આ બાબતે અમે ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળ કાર્યવાહી એ લોકોએ શરૂ કરી છે। આશા છે કે એમાં અમારું કંઈ સારું પરિણામ મળશે।